નમસ્કાર સૌને જય દાસારામ, જય ભગીરથ, જય માં ગંગા. ઘણા વર્ષોથી આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા હતા એ ઘણા વર્ષો અને ઘણા લોકોની મહેનત બાદ આજે ઘણા દાતાઓના સહયોગથી સગરકન્યા છાત્રાલય રાજકોટ ખાતે બનીને તૈયાર છે. અને આપણા સૌ માટે જેમ વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારની આપણે રાહ જોતા હોઈએ, કંઈક એવી જ રીતે આ એક શૈક્ષણિક તહેવાર છે. અને આ તહેવારની તો આપણે બધા ઘણા વર્ષોથી રાહ જોતા હતા, કારણ કે ગુજરાતના દરેક ગામ, દરેક તાલુકા અને દરેક જિલ્લાનો આમાં સહયોગ છે. ન માત્ર ગુજરાત, પણ ગુજરાત બહારના રાજ્ય અને ભારત બહારના દેશ, એ તમામ લોકોના સહયોગથી આજે રાજકોટ ખાતે સરસ મજાનું આપણી બહેન દીકરીઓ માટે એ કન્યા છાત્રાલય બનીને તૈયાર થઈ ગયું છે. સગર સમાજ માટે આ નવા સૂર્યોદય સમાન પણ કહી શકાય, કારણ કે આટલા મેગા સિટીમાં આટલા મોટા પ્રમાણમાં આટલી અદ્યતન સુવિધાઓથી સજ્જ જો કોઈ હોસ્ટેલ બન્યું હોય તો એ મને લાગે છે આ ગુજરાતમાં પહેલું છે. અને આપણા સૌની એક સહજ ફરજ છે કે આપણે સૌ આ શૈક્ષણિક તહેવારને ખોબલે ને ખોબલે વધાવી લઈએ. ત્યારે આગામી તારીખ 7/6/2026ના રોજ રાજકોટ ખાતે આપણું જે કન્યા છાત્રાલય બનીને તૈયાર થયું છે એ જ જગ્યા ઉપર સરસ મજાનો ઉદ્ઘાટન સમારોહ રાખેલો છે. તો દરેક ગામના અને જિલ્લાના અને તાલુકાના જેટલા પણ આપણા સગર સમાજના સામાજિક આગેવાનો છે, સામાજિક કાર્યકરો છે, યુવાનો છે, સરપંચશ્રીઓ છે, અને સાથે જ હમણાં જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી એમાં પણ આપણા જે પ્રતિનિધિ ચૂંટાઈને આવ્યા છે, તો આ તમામને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આપ આવો, પધારો અને આપણા શૈક્ષણિક તહેવારને વધાવવાની, પોંખવાની, વખાણવાની એ આપણા સૌની નૈતિક ફરજ છે. કારણ કે એ હોસ્ટેલની અંદર આપણી જ બેન દીકરી ભણવાની છે અને આપણા જ સમાજનું અને પરિવારનું નામ રોશન થવાનું છે. તો આપ સૌને ફરી એકવાર તારીખ 7/6/2026ના રોજ રાજકોટ ખાતે સગરકન્યા છાત્રાલયના ઉદ્ઘાટન સમારોહમાં પધારવા માટે હાર્દિક ભર્યું અને સહૃદય આમંત્રણ પાઠવું છું. થેન્ક યુ.